નમસ્તે, હું મીનાક્ષી દવે. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી આયુર્વેદાચાર્યમાં આપ સૌનું ફરી સ્વાગત છે. અમે વાત કરવાના છીએ તમારા સ્વાસ્થ્ય વિશે, તો અમારી સાથે વિડીયોમાં એન્ડ સુધી જોડાયા રહો. ઘણા લોકો એવા હોય છે જે સતત કંઈ ને કંઈ વિચારતા હોય છે. આ લોકોને વધારે પડતું વિચારવાની ટેવ હોય છે. આવી આદતને લીધે રાત્રે મોડે સુધી જાગવાની આદત થઈ જાય છે અને મોડા સૂવાને લીધે કેટલાક રોગ શરીરમાં ઘર કરી જાય છે. વધારે પડતો વિચાર આપણને અનેક રોગોનો શિકાર બનાવી દે છે. એ તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને બંનેને અસર કરે છે. લાંબો સમય સુધી આવું કરવાથી બાદમાં આ સમસ્યા ગંભીર સ્વરૂપ પણ લઈ શકે છે. મનોચિકિત્સક કહે છે કે જો તમે એક હદ કરતાં વધુ પડતો વિચાર કરો છો તો તેનો સીધો અર્થ એ છે કે તમારું માનસિક સ્વાસ્થ્ય સારું નથી. જો તમે કોઈ કારણ વગર કંઈક અથવા બીજું વિચારી રહ્યા છો તો તે સંકેત છે કે મગજમાં વધુ પડતી વિચારવાની પ્રક્રિયા વધી રહી છે. વધુ પડતું વિચારવું એ ચિંતા અથવા કોઈ માનસિક આઘાતને કારણે પણ હોઈ શકે છે, અથવા તો તમારી સાથે કંઈ એવું બન્યું હોય જેનાથી તમને દુઃખ લાગ્યું હોય અને તેને લીધે પણ આ સમસ્યા થઈ શકે છે. વધારે વિચારવાને કારણે તમને હાઈ બીપીની સમસ્યા થવા લાગે છે. તેવામાં ઘણીવાર બીપીનું સ્તર એલિવેટેડ રહે છે અને જો આ સમસ્યા લાંબા સમય સુધી ચાલુ રહે તો હૃદય રોગનો ખતરો પણ થઈ જાય છે. કેટલાક કિસ્સાઓમાં તો હુમલો પણ થઈ શકે છે અને આ સમસ્યા મૃત્યુનું કારણ પણ બની શકે છે. એટલે આવી સ્થિતિમાં વધુ પડતું વિચારવું ન જોઈએ. એટલે જો તમને કારણ વિના જ વધુ પડતા અલગ અલગ વિચારો આવતા હોય તો આયુર્વેદિકની દ્રષ્ટિએ ધ્યાન કરવું જોઈએ અને મનોચિકિત્સકની સલાહ લેવી જોઈએ. વધુ પડતા વિચારો તમને ડાયાબિટીસની ભેટ પણ આપી શકે છે. સતત વધારે વિચારોને કારણે આપણા શરીરમાંથી કોર્ટિસોલ હોર્મોન બહાર આવે છે અને ઘણા કિસ્સાઓમાં આ હોર્મોન વધુ પડતું બની જાય છે, જેને કારણે લોહીમાં સુગરનું સ્તર વધવા લાગે છે. અને જો શરીરમાં સુગરનું લેવલ વધી જાય છે તો ડાયાબિટીસનો ખતરો પણ વધી જાય છે. જો તમે લાંબા સમયથી એક જ વસ્તુ વિશે વિચારી રહ્યા છો તો તેને તોડવાનો પ્રયાસ કરો. આ થિંકિંગ લૂપ છે જે તમને વધુ પડતી પરેશાન કરી શકે છે. વધુ પડતું વિચારવું હંમેશા વસ્તુઓને વધુ ખરાબ કરી શકે છે. એટલે અન્ય લોકો વિશે, અન્ય વસ્તુઓ વિશે ઓછું વિચાર કરો અને તમારા વાક્યની શરૂઆત હું શબ્દથી કરો. એટલે તમે પહેલાં બીજાને દૂર કરીને તમારા પોતાના વિશે અને પોતાના સ્વાસ્થ્ય વિશે જરૂર વિચારો. વધુ પડતા વિચારોથી મુક્તિ મેળવવા માટે સૌથી પહેલાં આપણે આપણા શરીરમાં એકઠા થયેલા તણાવને મુક્ત કરવાના માર્ગો પસંદ કરવા જોઈએ. એ માટે તમારા દિવસનું મૂલ્યાંકન કરો, તમારી સાથે બનેલી સારી બાબતોની પ્રશંસા કરો અને તમારી ભૂલોમાંથી શીખો. તેને પકડી રાખશો નહીં. વધુ પડતી વિચારવાની આડઅસરોમાંની એક સ્વશંકા પણ છે. આપણી આત્મશંકા આપણી પસંદગીઓ વિશે અનિશ્ચિત બનાવે છે અને આપણને કોઈ પણ નિર્ણય લેતા અટકાવે છે. જેને દૂર કરવા માટે તમે અરીસાની સામે ઊભા રહો અને તમારી જાતને કહો કે તમે આત્મવિશ્વાસુ વ્યક્તિ છો. તમારા શરીર અને મનની પ્રશંસા કરો. એકવાર તે નિયમિત બની જાય ત્યારે ખામીઓ જોવાને બદલે તમે તમારામાં સકારાત્મકતા જોશો. તમે તમારી ત્વચામાં પહેલાં વધુ આરામદાયક અને આત્મવિશ્વાસ અનુભવશો. વધુ પડતા વિચારો તમને દિવસે પણ આવતા હોય તો શક્ય હોય ત્યાં સુધી એકલા રહેવાનું ટાળો, કેમ કે એકાંત ખતરનાક સાબિત થઈ શકે છે. કારણ કે આ સમય દરમિયાન મનમાં પોતાને નુકસાન કે નકારાત્મક વિચારોના કિસ્સામાં તો આત્મહત્યા જેવા વિચારો પણ આવી શકે છે. એટલે આ સ્થિતિમાં તમારા મિત્રો કે પછી પરિવાર સાથે રહેવું ખૂબ જરૂરી છે. જો તમે કોઈ બાબતને લઈને ખૂબ જ ચિંતિત હોય તો તમારા મિત્ર અથવા પરિવારના સભ્યો જોડે તેની ચર્ચા કરો અને તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરો. વધુ પડતા વિચારોમાં ક્યારેક નકારાત્મક વિચારો પણ આવતા હોય છે જે ઘણીવાર કોઈ ક્રાઇમ સુધી પહોંચી જાય છે. તેવામાં નકારાત્મક વિચારો ઘટાડવા માટે તમારે તમારી જાતને દૂર રાખવી જોઈએ. એટલે જો નકારાત્મક વિચારો આવતા હોય તો તેની સામે લડવાનો પ્રયાસ કરો. કેટલીક વાર આપણે આપણા વિચારોમાં એટલા ડૂબી જઈએ છીએ કે આપણે નકારાત્મક વર્તન કરવાનું શરૂ કરી દઈએ છીએ. આવી સ્થિતિથી દૂર રહેવા માટે યોગ, પ્રાણાયામ અને ધ્યાન સૌથી બેસ્ટ ઉપાય છે. તો આવા જ અવનવા વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહો. આપના સાથ અને સહકાર બદલ આભાર. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.